નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. તારીખ 13 ફેબ્રુઆરી 2026ના રોજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયામક શ્રી આયુષ અંતર્ગત આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ગાંધીનગર દ્વારા સરકારી હોમિયોપેથી દવાખાનું ચિલોડા ખાતે આયુષ મેગા નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પ શ્રીમતી શિલ્પાબેન જયેશભાઈ પટેલ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર, શ્રી મહોબતસિંહ ઠાકોર, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ગાંધીનગર, શ્રીમતી વર્ષાબેન પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, ભાજપ અગ્રણી શ્રી લલિતસિંહ ઠાકોર, સરપંચ શ્રી અને ઉપસરપંચ શ્રી ચિલોડા, સામાજિક અગ્રણી અને પત્રકાર નટુભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. જેમાં કુલ 787 દર્દીઓએ સારવાર મેળવેલ હતી. તેમજ આયુષ પ્રદર્શનમાં 2400 લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. શેઠ કે એમ શાહ સર્વોદય હાઈસ્કૂલ છાલામાં વય નિવૃત્ત કર્મચારી શ્રી રજનીકાંત ઠાકર અને ક્લાર્ક શ્રી કરમશીભાઈ દેસાઈ અને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ યોજાઈ ગયો. જેમાં સમારંભના અધ્યક્ષ શ્રીમતી દક્ષાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી ગાંધીનગર તાલુકા પંચાયત, મુખ્ય મહેમાન તરીકે શ્રીમાન વિષ્ણુભાઈ બી પટેલ DYSP ACB અમદાવાદ, અતિથિ વિશેષ શ્રીમતી મેઘનાબેન પટેલ, સરપંચ શ્રી છાલા ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે આજુબાજુની શાળાઓના પ્રિન્સિપાલશ્રીઓ, જુદા ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમનું સમગ્ર સંચાલન શ્રીમતી અંકિતાબેન પટેલ, શ્રીમતી મીનાબેન ચૌહાણ, શ્રીમતી મીનાબેન પટેલ કર્યું હતું. વિશેષમાં છાલા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચેલાભાઈ પટેલ અને મંત્રી શ્રી જશુભાઈ બી ચૌધરીએ બંને કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી. શાળા પરિવારના વડા શ્રી લાલજીભાઈ દેસાઈ પણ સહકર્મચારીશ્રી અને બાળકોને ઉજ્જવળ કારકિર્દીના ઘડતરની શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ સ્ટાફને અભિનંદન આપ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભાર દર્શન શ્રી સતીશભાઈ પટેલે કરી હતી. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા યુનિવર્સિટી પ્રોગ્રામ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગુજરાત સરકારના જેન્ડર રિસોર્સ સેન્ટરના સહયોગથી વિદ્યાર્થીઓ માટે તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ જેન્ડર સેનિટાઇઝેશન ન્યુટ્રિશન પોસ્ટ અવેરનેસ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ માતા પિતા, વડીલો, બાળકો અને વિદ્યાર્થીઓમાં જાતિગત સંવેદનશીલતા, પરિવારની ભૂમિકા, પોષણ અને પોસ્ટ અંગે સમજ વિકસાવવાનો હતો. આ સેમિનારમાં જેન્ડર રિસોર્સ સેન્ટરના શ્રી શૈલેન્દ્ર કુમારી ઝાલા, શ્રી ગૌરવ ઠક્કર અને ડોક્ટર હેમાંગીબેન ગાંધી તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનમાં ડોક્ટર રૂપમ ઉપાધ્યાય સંયોજક તરીકે ભૂમિકા ભજવી હતી. પિનાકલ લિયો કિડ્સ NH48 સ્કૂલમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ અને પુલવામા અટેકના શહીદોને અર્પિત એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સૈનિકો અને એક્સ આર્મી મેન સાથે બાળકોનું મનોબળ વધારવા, તેમને પ્રેરણા આપવા તથા દાદા દાદી આપણા દેશના સૈનિકોને આશીર્વાદ આપવા એકત્રિત થયા હતા. આજનો દિવસ માતૃ પિતૃ પૂજન અને દેશ માટે સમર્પિત કરવામાં આવ્યો. કાર્યક્રમમાં શહીદોને શ્રદ્ધાંજલિ, સૈનિકો દ્વારા બધાને સૈનિકોની વ્યથા, એમના પ્રશ્નો અને એમની કુરબાનીઓનો ખ્યાલ આપવામાં આવ્યો. સરસ મજાનો દેશભક્તિ સંગીત અને ડાન્સ દ્વારા આજનો દિવસ સૈનિકોને સમર્પિત કર્યું. દાદા દાદીએ ભજનથી સૈનિકોની લાંબી આયુષ્ય માટે આશીર્વાદ વચન આપ્યા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.